હેલો ફ્રેન્ડ્સ, હાય, હાઉ આર યુ? આજે તમે યુકે બેલોટ વિઝા કેવી રીતે એપ્લાય કરી શકો યુકેમાં એ તમને સિમ્પલ સ્ટેપમાં સમજાવીએ છીએ. સૌપ્રથમ યુકે બેલોટ વિઝા ક્રોમમાં સર્ચ કરવાનું અને ફર્સ્ટ લિંક આવશે ઇન્ડિયન યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા, તે તમારે ક્લિક કરવાનું. તેના પછી યુકે બેલોટનું એપ્લિકેશન ઓપન થશે. એમાં એન્ટર ધ બેલોટ, જે તમે એન્ટર ધ બેલોટ્સ એના પર ક્લિક કરીને તમારે એન્ટર ધ બેલોટમાં ક્લિક કર્યા પછી તમને ઓપ્શન આવશે. જો તમે ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરતા હોય તો ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું, અને તમારું ઓલરેડી યુકે વીઆઈમાં એકાઉન્ટ ઓપન થયેલું હોય તો સાઇન ઇન પર ક્લિક કરવાનું. ઓલરેડી એકાઉન્ટ ક્રિએટ થયેલું છે તેનાથી સાઇન ઇન પર ક્લિક કરીને પાસપોર્ટ પર ક્લિક કરીને કન્ટિન્યુ આપવાનું. કન્ટિન્યુ કર્યા પછી વોટ ઇઝ યોર પાસપોર્ટ નંબર, જ્યાં તમને પાસપોર્ટ નંબર તમારે રાઇટ કરવાનો છે, તમારો જે પાસપોર્ટ નંબર હોય તે, અને પછી કન્ટિન્યુ આપવાનું છે. તેના પછી તમારી ડેટ ઓફ બર્થ તમારે મેન્શન કરવાની છે એઝ પર પાસપોર્ટ. પછી કન્ટિન્યુ કરવાનું છે. અને જો તમારું એકાઉન્ટ ઓલરેડી જ બની ગયેલું હોય છે તો તેમાં મોબાઈલ નંબર અને મેલ આઈડી ઓલરેડી ડિટેલ્સમાં હોય છે, તો મોબાઈલ નંબર પર ઓટીપી સિલેક્ટ કરીને ઓટીપી આવશે. ઓકે, તમારે ઓટીપી મેન્શન કરીને ફર્ધર પ્રોસેસ માટે કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ કર્યા પછી તમે ફાઇનલ એપ્લિકેશન તમારી સ્ટાર્ટ થઈ જશે. તમારું એકાઉન્ટ લોગિન થઈ ચૂક્યું છે. પછી સ્ટાર્ટ એપ્લિકેશન કરીને તમને સિમ્પલ 4 સ્ટેપ આવશે. આઇડેન્ટિટી એન્ડ કોન્ટેક્ટ, પ્રિફર એન એપ્લિકેશન, પ્રોવાઈડ એવિડન્સ એન્ડ સબમિટ. આઇડેન્ટિટીમાં જઈને તમારું મેલ આઈડી તમારે જે મેન્શન કર્યું હોય એ જ મેલ આઈડી તમારે રાખવું છે કે કોઈ ડિફરન્ટ મેલ આઈડી ચૂઝ કરવું છે એ સિલેક્ટ કરીને તમે કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, સેકન્ડ ટાઈમ કન્ફર્મ કરીને કન્ટિન્યુ કરવાનું છે. સેકન્ડ છે ડિક્લેરેશન. ડિક્લેરેશનમાં તમારી એજ 18 વર્ષથી ઉપર છે. આઈ એમ ધ બેલોટ એપ્લિકેન્ટ એજ 18 ઓર અબવ, તો જ તમારી એપ્લિકેશન સક્સેસફુલ થશે. તો 18+ એજ સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરવાનું છે. થર્ડ આવશે પ્રોવાઈડ એવિડન્સ. તેના પર ક્લિક કરીને જ્યાં તમારે તમારી પાસપોર્ટની પીડીએફ, જે તમારે 6 MBથી સ્મોલ સાઇઝની હોવી જોઈએ, અને જે પીડીએફ, જેપીજી, પીએનજી જે તમે અપલોડ કરી શકો છો, તો ત્યાં કન્ટિન્યુ આપીને તમારે તમારો પાસપોર્ટની કોપી અટેચ કરવાની છે અપલોડ એવિડન્સમાં જઈને. તેના પછી કન્ટિન્યુ કરીને કન્ફર્મ એન્ડ અપલોડ કરી દેવાનું છે. કન્ટિન્યુ આપવાનું છે. તેના પછી લાસ્ટ સ્ટેજ આવશે સબમિટ. સબમિટમાં તમારે કન્ફર્મ એન્ડ સબમિટ કરી દેવાનું છે, અને લાસ્ટમાં તમારી એપ્લિકેશન કમ્પ્લીટ થઈને એપ્લિકેશન નંબર આવી જશે, જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો.
અને તમારી એપ્લિકેશન સક્સેસફુલ થઈ ગઈ છે એનો તમને મેલ પણ આવી જશે. આવી જ ઇન્ફોર્મેશન માટે તમે અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો.